ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। ઘણી બધી જગ્યાએ ભીડ જોવા મળી, જેમાં જામનગરમાં તાલુકા પંચાયત ખાતે ભારે ભીડ જોવા મળી। મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકો ઉમટ્યા। જામનગર તાલુકાના 60 ગામમાં યોજાશે ચૂંટણી। મતવા ગામના સરપંચ બિનહરીફ થઈને ચૂંટાઈ આવ્યા છે। સતત ત્રીજી વખત સરપંચ બિનહરીફ બન્યા। કિશોર ભગવાનજી ચાવની જીતની હેટ્રિક, નાની લખાણીના જાડેજા દિલીપસિંહ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। દિલીપસિંહ સામે એક પણ ઉમેદવારે ફોર્મ ન ભર્યું। દિલીપસિંહ બિનહરીફ બનતા સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। જામનગર તાલુકામાં કુલ 60 ગામમાં રેગ્યુલર જે ચૂંટણી છે એ ચાલુ છે અને જ્યારે 20 ગામમાં છે મધ્ય સત્ર અને પેટા ચૂંટણીની કામગીરી ચાલુ છે, જેનો આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હોય, જેથી અત્યારે હાલ જે ઉમેદવારીના નામાંકન પત્ર ચાલુ છે અને આજે છેલ્લે 3 વાગ્યા સુધીનો સમય છે, જેથી આજરોજ તાલુકા પંચાયત કક્ષા ખાતે અને મામલતદાર કચેરી ખાતે નામાંકન ભરવા અને ઉમેદવારોની ભીડ જોવા મળેલ છે અને અત્યારે જે પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે। ગામના આ ત્રીજી વખત અમારે બિનહરીફ ચૂંટણી છે, એમાં મને બિનહરીફ ચૂંટેલો ગામે અને સર્વ જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામના સહયોગથી જેટલું મારે ગવર્મેન્ટથી જેટલું કામ આવશે એટલું ગામના સહયોગથી હું ગામના કામ કરાવશું। સરપંચની ચૂંટણીમાં અમારે એક જ પેનલ છે અને અમે બિનહરીફ જાહેર થયેલ છે। સમસ્ત ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું ને અત્યાર સુધી અમારા ગામમાં ક્યારેય ચૂંટણી થયેલ નથી।